સંખેડા તાલુકામાં એચપીવી રસીકરણનો પ્રારંભ. પ્રથમ દિવસે 21 કિશોરીઓને રસી અપાઈ. કુલ 844નો લક્ષ્યાંક. સંખેડા તાલુકામાં કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચપીવી રસીકરણ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ દિવસે તાલુકામાં કુલ 21 કિશોરીઓને રસી આપી સુરક્ષિત કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર તાલુકામાં 14મી 15 વર્ષની વય ધરાવતી કુલ 844 કિશોરીઓને આ રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ભાટપુર ગામે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને બહાદરપુર ખાતે એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈની હાજરીમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિશોરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવા માટે આ રસી અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજરોજ ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચપીવી રસીનું આજે શુભારંભ કરવામાં આવેલું છે. 14 વર્ષથી 15 વર્ષની દીકરીઓને જે સર્વાઇકલ કેન્સર ન થાય, સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત બનાવવાના આજે અભિગમથી આજરોજ ભાટપુર આરોગ્ય કેન્દ્ર ખાતેથી આજે શુભારંભ કરવામાં આવેલો છે. ઘણી બધી કિશોરીઓ છે કે જેમને આજે એચપીવી રસી આપવાની છે અને આજે હું મારા તરફથી એક અપીલ પણ કરું છું કે 14થી 15 વર્ષની જે કિશોરીઓ છે એમને આ એચપીવી રસી જે તદ્દન મફત ધોરણે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવે છે, તો તમામે ડર્યા વગર નિડરપણે આ એચપીવી રસી જરૂરપણે મુકાવી લેવી.